હે ભગવાન, આ તો કળયુગ આવી ગયું। વરાછા વિસ્તારમાં પિતાએ જ સાવકી દીકરીની પર દુષ્કર્મ ગુજાર્યો। પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી લીધી છે। શહેરના વરાછા વિસ્તારમાં 13 વર્ષની સાવકી દીકરી ઉપર નરાધમ પિતાએ 3 થી 4 વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। આ અંગે દીકરીએ તેની માતાને જાણ કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના મુઝફ્ફરનગરની વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મહિલા વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે। મહિલાને તેના પહેલા પતિ થકી 2 દીકરી છે। ત્યારબાદ તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી ગયો હતો। મહિલાના ભાઈ ભાભી સુરતમાં રહેતા હોવાથી મહિલા પોતાની દીકરીઓ સાથે સુરતમાં રહેવા આવી ગઈ હતી। સુરતમાં તેની સાથે કામ કરતા રામેશ્વર આશારામ કુશવાહ સાથે પરિચય થયો હતો અને તેની સાથે 10 વર્ષથી લગ્ન કરી લીધા હતા। તેનાથી તેને સંતાનમાં 2 દીકરા છે। તેની 13 વર્ષની દીકરી, તેનાથી નાની દીકરી અને 2 નાના બાળકો તથા પતિ રામેશ્વર આશારામ કુશવાહ સાથે રહેતી હતી। સાવકો પિતા તેની 13 વર્ષની દીકરી રાત્રે ઘરમાં બધા સૂઈ ગઈ છતાં ત્યારે તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો। રામેશ્વર વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 18માં એમ્બ્રોઇડરી મશીન ચલાવી મજૂરી કામ કરે છે। સાવકા પિતાએ છેડછાડ કરી રાત્રિના સમય અગાઉ 4 થી 5 વાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। પોલીસે આ અંગે મહિલાની ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી છે।